એસઓજીએ 8 પશુ ચોરીના ફરાર આરોપીને ઝડપ્યો। સાબરકાંઠા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી 1 વર્ષની નાસ્તો ફરતો આરોપી પકડાયો। સાબરકાંઠાના એસઓજી સ્ટાફે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પશુ ચોરીના 8 ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો। ઝડપાયેલા આરોપીનું નામ જીશાન હમીદભાઈ શેખ, ઉંમર વર્ષ 27 છે। તે હાલ મોડાસાના રાણા સૈયદ નવી વસાહતમાં રહે છે। અગાઉ તે કસ્બા મોડાસા અને મૂળ વાસના, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લીનો રહેવાસી છે। તેના ઉપર હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને કુલ 8 પશુ ચોરીના ગુના નોંધાયેલા છે। એસઓજી સ્ટાફે એટીએસ સ્ટાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન ન્યાય મંદિર પિકઅપ સ્ટેન્ડ નજીક રોડ પરથી જીશાન શેખ મળી આવ્યો હતો। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ તેની અટકાયત કરવામાં આવી હતી। વધુ કાર્યવાહી માટે તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।